સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. સંગ્રામપુરા પોલીસ ચોકીની બહાર હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરાયો. અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વેપારી દુકાન ખોલવા જતાં દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી. દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ કર્યો ચપ્પુ વડે હુમલો. હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. વેપારીને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. વસંત બાઈદાન રામ નવસારી બજારમાં ચલાવે છે હાર્ડવેરની દુકાન. નવસારી બજારમાં સંગ્રામપુરામાં અસામાજિક તત્વોનો હોય છે રોજનો આતંક. વેપારીએ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની માંગ કરી છે. કુમાર ફાધર નામ આઈદાન રામ. હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સંગ્રામપુરા પોલીસ ચોકીની સામે. હું દુકાન સવારમાં ખોલવા ગયો. આ માટે મને 2-3 લુકા ત્યાં દારૂ પીતા હતા. આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે. એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે. આને રહેવાનું છે મલેકવાડી. એને ઉપર કાર્યવાહી થવી જોઈએ. રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં. એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું. હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાલો આપી દે ક્યારેક. આવો ત્રાસ છે સાહેબ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.